જય માતાજી મિત્રો, આ વિડીયો ખાસ ખેડૂતો માટે બનાવ્યો છે અને આ વિડીયો ખાસ ખેડૂતોની માહિતી માટે બનાવ્યો છે. તો ધ્યાનથી આખો વિડીયો જોઈ લેવો અને ધ્યાનથી વિડીયો શું કહેવા માગે છે એ વિડીયો સાંભળી લેવો. જય માતાજી. આ ભાને ડેટી કોડી નાખી સન આ તો જે મોનુ બોર સલાય સન આ સલ ડેટી કોડી નાખી સન ભાને આ બધી બગાડી દીધું છે. આ તો જે આ ભાને આ આઈસન ખાસી બધી ડેટી કોડી નાખી સન ભાને તો ઓ આ બધી ડેટી આવી છે. આ મોગરા આયા છે. આ ભાને ડેટી કોડી નાખી છે. બરું કે આ કોડી નાખી છે ખબર કિલો ડગલો ભાને તો ગોડી નાખી છે કાકી દેતી આ સલ મોરાયો સન આ દેતી અસલ આઈ સન ગબ્બર આ દેતી બધું ખસવાઈ સન આ દેતી તો જે લી અસલ આઈ સન દેતી આ લઈ જસું દાન આ દેતી છો મસ્ત મોગરા કિલ્લે છે. આ દેતી અસલ આઈ સન ભાઈ વંદો તો બી હું મોય આ મોર જબ્બર આવ્યો છે ભાઈ વન તો ખાસો આવ્યો છે મોર તો આ ડેટો આવ્યો છે. આ મોટી ડેટી છે આ મોટી ખાસી છે ડેટી તો અસલ ડેટી ની છે મસ્ત થઈ છે ડેટી અસલ છે ને ડેટી આ મસ્ત ડેટો આવ્યો છે. આ મોગરા અસલ ખીલ્યા છે. આ મોગરા ભાને શીખા ડેટીઓ કા ગોડી નાખી આ ડેટો આવ્યો છે જબ્બર આવ્યો છે ડેટો તો ફૂલે જબ્બર આવ્યો છે. હે દાદા પૂછે કે જમ ડેટી ગોડી નાખી છે આ સલ ફૂલા છે આ સલ બધું આવ્યું છે. આ દે આ ડેટો આવ્યો છે આ સલ બધું આવ્યું છે. આ સલ ફૂલ ખીલ્યો છે ભાને જ મટી આવી છે ડેટો બધું આવ્યું છે. આ ડેટી તો અસલ છે. આ જોજે આ બધું મસ્ત પાથોડ જેવું છે. આ અસલ ડેટી આવી છે ભાઈ વન તો અસલ ફૂલ નીકળ્યો છે. ડેટી અસલ આવી છે. આ જોજે ડેટી મસ્ત નીકળી છે. આ ડેટી જબર આવી છે ભાઈ વન તો ફૂલે જબર ખીલ્યો છે મોગરા જબર આવ્યા છે. આ જોજે મસ્ત ડેટી કુણી કુણી લહાડ આવી છે. સંભાળ્યો કરવા તો એવી ડેટી આવી છે ભાને ગોડી નાખી છે. આ ડેટી જોજે આ બધી અસલ ડેટી છે. આ ભાને કેટલી ગોડી નાખી છે સરકા ગોડી નાખી છે થી ખબર આ જોજે આ ડેટી આ મસ્ત ડેટી છે ભાને ગોડી નાખી છે. શું કરવાનું હું કરવા ગોડી હવે ભાને શી ખબર. આ જોજે અસલ થોડ માર દીએ. આ જોજે સેવી અસલ ડેટી છે મોગરાન આ ડેટી અસલ આઈ છે ને આ મોટો ડેટો આવ્યો છે. આ ડેટો આવ્યો છે આ અસલ બધું આવી છે કેવી અસલ ડેટી છે. આ ડેટી અસલ આવી છે. આ ડેટી અસલ આવી છે. હા મને પાન જવા દેજે. ડેટી અસલ આવી છે. હન ડેટો જોજે હું તને ડેટો બતાવું. આ ડેટો જો આ ડેટો કેવો આવ્યો છે અસલ ભાઈઓ તો ડેટો સંભાળ્યો તો એવો આવ્યો છે. આ ડેટો આવ્યો છે અસલ ડેટો આવ્યો છે રેગણો. આવો ને રેગણો કેવો આપણે સંભાળ્યો કે એને રેગણો કેવો હે જે દાદા પાસે જઈને આવતા ને હું તો આ દાદા એવું કેવા ડેટી ગોડી નાખી હતી ખબર એટલે હું દાદાને પૂછું તને આ દાદા એવું કા ડેટી ગોડી નાખી છે દાદા વાહ, ડેટી ચમ ગોડી નાખી છે તમે બધી તને ખબર ના પડે હું ચમ કોડી નાખી છે ચમ તને ખબર ના પડે ના પડે તને ખબર જોવું છે તારે બતાવ જો આ શું થઈ ગયું છે અલે આવતી સભા આ બાવો થઈ ગયો બાવો આવ્યો છે કોને ફૂલા ના આવું હા કે ડેટો ના આવું કે કોઈ ના આવે ને બીજા હોઠાની રોગ કરે જો
આ એક હોઠો હતો ને વાયકણ્યો, આ હોઠો હતો ને પેલો, એટલે ગોડ્યો નતો, એટલે ઈસી રોગ ઓને આવ્યો, ઈસી રોગ ઓને આવ્યો, અને આ બાજુ વૈથી રોગ આટલા આવ્યો, અને ઈસી ઓય આવ્યો. આ ગોડી નાખી ના દે ને તો આ ઠેઠ સુધી આખી ઓડી વડે આખું હેતર સાફ થઈ જાય. એટલે આરે બાવા કહેવાય. હા, આ તો રોગ એવો છે ને એટલે આગળ એકબીજાને લાગે ને તો આખું હેતર ખાલી થઈ જાય. તો પછી આપણે તો બધું હેતર પડતર થઈ જાય. શું કરવાનું? જો કારણ કે આમાં શું હોય છે, કારણ કે ગોડો માણસ હોય ને એના પાસે ડાયો બેહે ને તો એ ડાયો પછી ગોડો જ થઈ જાય. પછી દારૂડિયો માણસ હોય ને એના પાસે બીજો વ્યવસ્થિત માણસ બેહે ને તો એના પાસે બેસતા શીખાય એટલે એ દારૂડિયો થઈ જાય. પછી જુગાડીયો માણસ હોય ને એટલે એના પાસે વળી કોઈ સારો માણસ બેહે ને તો એ જુગાડીયો થઈ જાય. અને પછી ચોર હોય ને તો ચોરના પાસે ઇનોસેન્ટ કર્યો હોય ને તો એ પછી ચોર થઈ જાય. ગોરાના પાસે ગજારું બધું હોય ને તો એ ગોરુ પછી આરોટવાનું તો એને હુસન આરોટતા શીખે. એટલે આ રોગ છે ને એ આ રોગ આ બધા હોઠા બાવા થઈ જાય છે, હોવાને બાવા કરે અને પછી આપણે બાવા થઈ જાય, બધું પૂરું થઈ જાય. એટલે આ ગોડી નાખી દઈએ ને એટલે આગળ રોગ વધે જ નહીં. કેન્સર વાળાને પહેરાઈને બેસીએ ને તો કેન્સર વાળાનો રોગ બીજાનો વર્ગ આ રોગ એવો છે, એમાં ગોડી નાખ્યા સારા. એટલે અરે આખા ખેતરમાં જે હોઠા વાંચે ને એ બધા ગોડી નાખી. પેલા હેઠળ નાખ્યા છે, પેલા હેઠળ નાખ્યા છે, પેલા હેઠળ નાખ્યા છે, આ લેબડા નાખ્યા છે. એટલે આ પોઝિશન થાય એટલે આ ગોડી નાખ્યા છે. એમાં હું ગોડતો હતો, ચંપા ગોડો છો, ચંપા ગોડો છો, ઓવન રવા ના દે હોય. આ વિડીયો માહિતીનો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને અચૂક કરજો. અચૂક એટલે કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.